નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં। આજના વિડીયોમાં વાત કરશું કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકની અંદર ઘણું બધું છે તે નુકસાન થયેલું છે। આ નુકસાનને પહોંચી વળવા માટે સરકારશ્રી દ્વારા 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ છે તે જાહેર છે તે કરવામાં આવ્યું છે, જેનો સમયગાળો હતો સહાયની અંદર અરજી કરવા માટેનો જે સમયગાળો 14/11થી લઈને 29/11 સુધીનો હતો। તેમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ છે તે અરજી છે કરવાની હજી તેઓને બાકી છે, એટલે કોઈ પણ નુકસાનગ્રસ્ત ખેડૂત મિત્રો છે તે અરજી કરવાથી વંચિત ન રહી જાય તેમના માટે 5 ડિસેમ્બર 2025 સુધીમાં અરજીનો સમયગાળો છે તેમાં વધારો છે તે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલો છે। ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા છે જેમાં 7 દિવસનો વધારો કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે હવે મિત્રો 5 ડિસેમ્બર સુધી અરજી છે તે કરી શકાય છે। પાક નુકસાનની અરજી કરવાની બાકી હોય તો તેવા કોઈ ખેડૂત મિત્રોએ મૂંઝાવાની હવે જરૂર નથી। 5 ડિસેમ્બર સુધી અરજી છે તેઓ કરી શકે છે। કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની વળતર માટે ખેડૂતોએ અરજી કરવાનું હાલ ચાલુ છે। ખાસ મિત્રો આ 5 ડિસેમ્બર સુધીમાં અરજી છે તેઓ કરી શકે છે। જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।